નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના તાજા અને અતિ મહત્વના સમાચારોમાં તમારું હાર્દિક સ્વાગત છે। જો તમે ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। સૌથી મહત્વના સમાચારોની વાત કરીએ તો એલપીજી ગેસ ધારકો માટે આવ્યા મહત્વના સમાચાર। હકીકતમાં હાલના નિયમ મુજબ શહેરમાં ગેસ સિલિન્ડર માટે ફરી બુકિંગ કરાવવા ઓછામાં ઓછા 25 દિવસનો ગેપ રાખવામાં આવ્યો છે, જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં આ સમય અવધિ 45 દિવસ સુધી હોઈ શકે છે। જોકે આના વિશે કેન્દ્ર સરકારે કોઈ પણ પ્રકારની પુષ્ટિ નથી કરી। ત્યાર પછીના મહત્વના સમાચારોની વાત કરીએ તો રાજ્યમાં આકરા તાપ વચ્ચે ફરી કમોસમી વરસાદનું સંકટ। હવામાન વિભાગની માહિતી અનુસાર 29 માર્ચે ખાસ કરીને બનાસકાંઠા અને કચ્છ જિલ્લામાં વરસાદી માહોલ રહેશે, જ્યારે 30 માર્ચે વરસાદનો વ્યાપ વધશે અને કચ્છ, બનાસકાંઠા ઉપરાંત પાટણ, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર અને દાહોદ જિલ્લામાં પણ ગાજવીજ સાથે હળવા વરસાદની શક્યતા જોવા મળશે, એવું હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલનું કહેવું છે। ત્યાર પછીના મહત્વના સમાચારોની વાત કરીએ તો સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી। આજે થશે જાહેરાત, જાણો પગારમાં થશે કેટલો વધારો। આજનો દિવસ કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો માટે મહત્વપૂર્ણ દિવસ માનવામાં આવે છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાનારી કેબિનેટ બેઠકમાં મોંઘવારી ભથ્થું એટલે કે ડીએ અને મોંઘવારી રાહત એટલે કે ડીઆર વધારવા અંગે નિર્ણય લેવામાં આવે તેવી અપેક્ષા છે। લગભગ 1.2 કરોડ કર્મચારીઓ અને પેન્શનરો આ જાહેરાતની રાહ જોઈ રહ્યા છે, ખાસ કરીને એવા સમયે જ્યારે તેઓ 8મા પગાર પંચ વિશે આશાવાદી છે। ત્યાર પછીના મહત્વના સમાચારોની વાત કરીએ તો પશ્ચિમ એશિયામાં વધી રહેલા તણાવ વચ્ચે ઈરાને પાકિસ્તાનને આપ્યો મોટો ઝટકો। ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડ્સ એ કરાચી જઈ રહેલા એક માલવાહક જહાજને અટકાવીને તેને હોર્મુઝ સ્ટ્રેટ ઓળંગવા દીધું નથી અને તેને અધવચ્ચેથી જ હાંકી કાઢ્યું છે। જોકે આના પાછળ ઈરાનનો દાવો છે કે આ જહાજ જરૂરી મંજૂરી વગર સમુદ્ર સીમા વિસ્તારમાં પસાર થઈ રહ્યું હતું। ત્યાર પછીના મહત્વના સમાચારોની વાત કરીએ તો દેશ તુષ્ટિકરણથી નહીં, સમાન કાયદાથી ચાલશે। ગુજરાતમાં યુસીસી મુદ્દે અમિત શાહનું મોટું નિવેદન। અમિતભાઈ શાહ ટ્વીટ કરીને જણાવ્યું કે દેશના દરેક નાગરિક માટે સમાન કાયદો લાગુ કરવો એ ભાજપનો સ્થાપના કાળથી જ સંકલ્પ રહેલો છે। મોદીજીના નેતૃત્વમાં ભાજપની રાજ્ય સરકારે આ દિશામાં સતત આગળ વધી રહી છે। મને આનંદ છે કે ઉત્તરાખંડ બાદ હવે ગુજરાતને પણ સમાન નાગરિકતા સંહિતા એટલે કે યુસીસી વિધેયક લગાવવું ઐતિહાસિક કાર્ય કર્યું છે। આ માટે હું મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને આ બિલને સમર્થન આપનાર તમામ ધારાસભ્યોને અભિનંદન પાઠવું છું। ત્યાર પછીના મહત્વના સમાચારોની વાત કરીએ તો દિલ્હીની એમ્સ હોસ્પિટલમાં મંગળવારે એક એવી ઘટના બની જેને ભારતના ન્યાયતંત્ર અને તબીબી જગતમાં કાયમી સ્થાન મેળવ્યું છે। 13 વર્ષથી વેજીટેટિવ સ્ટેટમાં રહેલા હરીશ રાણાનું લાઈફ સપોર્ટ સિસ્ટમ હટાવ્યા બાદ અવસાન થયું હતું। આજે બુધવારે સવારે 9 વાગે દિલ્હીના ગ્રીન પાર્ક સ્મશાન ગૃહ ખાતે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા। ત્યાર પછીના મહત્વના સમાચારોની વાત કરીએ તો રાજકોટમાં ઈંધણની અછત અંગે ખોટું નિવેદન આપી જનતામાં ખળભળાટ ફેલાવનાર આરોપીના રાજકોટ પેટ્રોલ ડીલર એસોસિએશનના પ્રમુખ ગોપાલ ચુડાસમા વિવાદમાં આવ્યા છે। ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનના રાજકોટ સેલ્સ હેડ દ્વારા તેમની સામે સત્તાવાર પોલીસ ફરિયાદ નોંધાતા શહેરમાં પેટ્રોલ પંપ સંચાલકોમાં ચર્ચાનો માહોલ સર્જાયો છે।